નમસ્કાર દર્શક મિત્રો, હેલો દ્વારકામાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ખાડારાજથી લોકો પરેશાન, ચેમ્બરમાં પણ હવે ખાડાનો મુદ્દો ઉઠ્યો। ખાડા પૂરવા સરકારને રજૂઆત કરવી પડશે। ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ 30 મિનિટનો હવે 60 મિનિટનો થઈ ગયો। ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતા જ મોટાભાગના સભ્યોએ આપવીતી સંભળાવી। ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે। ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડવામાં આવે છે, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં રોડ અને રસ્તાઓના પ્રશ્નો કમિટી મેમ્બરોએ ઉઠાવ્યા હતા। રિપોર્ટર એહસાન પઠાણ, સુરત। સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની મીટિંગ થઈ। ઉદ્યોગના પ્રશ્નોની ઉપરાંત આ વખતે રોડ રસ્તાના ખાડાઓના પ્રશ્નો ઉદ્યોગકારે ઉઠાવ્યા છે। કઈ રીતે, શું હવે રજૂઆત? દર્શક મિત્રો, નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મિટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે। ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ। ખાસ કરીને સહરા દરવાજા ગરનાળાની પહેલે બાર, જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે, આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે, વાહનોને બહુ તકલીફ પડે છે। જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો, દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો, તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર, ઉત્પાદકતા પર તેની અસર પડે છે। આ રજૂઆતને અમે સાંભળી છે। અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે 1 કે 2 દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે। ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં, પરંતુ સામાન્ય પ્રશ્નો, જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે। रोड का